છે સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદમાં પતિએ પત્નીના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અમરેવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો। એક અઠવાડિયા પહેલા જ ભાડે રહેવા આવ્યો હતો પરિવાર। આરોપી જે વિનોદ છે અને તેની સાથે મૃતક ગોપાલ બંને સાથે કામ કરતા હતા। વિનોદ અને ગોપાલ ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા હતા। અમરેવાડી પોલીસે આરોપી ગોપાલની હાલ તો અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીના મિત્રની હત્યાને અંજામ આપ્યો છે। આદર્શ એપાર્ટમેન્ટમાં આ હત્યાની ઘટના બની। પતિએ પત્નીના મિત્રની હત્યા કરી દીધી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું વિગત? જી ખાસ જે પ્રકારે અમરાવાડી વિસ્તારમાં આદર્શ એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં હત્યાની ઘટના સામે આવી છે। જેમાં પતિ દ્વારા આજે તેના પત્નીનો જે મિત્ર હતો તેની પર શંકા રાખીને તેની હત્યા કરી દીધી હતી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે બપોરે આજે પત્ની અને તેનો જે મિત્ર જે હતો ગોપાલ રાઠોડ જે પોતે ઘરે હાજર હતા એ દરમિયાન તેનો પતિ અચાનક ત્યાં પહોંચી ગયો હતો અને પહોંચ્યા બાદ તેના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને તેને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી। આ આરોપી અને જેની હત્યા થઈ છે તે ગોપાલ બંને ફૂડ ડિલિવરી કંપનીમાં સાથે જોબ કરતા હતા અને આજે મૃતક જે છે ગોપાલ રાઠોડ તેનું આજે આરોપી વિનોદ છે તેની પત્ની સાથે સારા મિત્રતા થઈ હતી અને છેલ્લા અઠવાડિયા પહેલા જ આ પરિવાર છે તે ભાડે રહેવા માટે આદર્શ એપાર્ટમેન્ટમાં આવ્યો હતો। પરંતુ પતિને તેના મિત્ર સાથે તેની પત્નીના જે આડા સંબંધ હોવાની શંકા હતી જેની અદાવત રાખીને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ને ઝઘડા બાદ તે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી। હાલ તો આરોપી જે પતિ જે છે વિનોદ તેની પોલીસે અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।